गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 10મા ચેપ્ટરમાં છેલ્લે આપણે વ્યતિકરણ વિશે ચર્ચા કરતા હતા અને વ્યતિકરણની અંદર યંગનો પ્રયોગ સમજ્યા। એમાં મુખ્ય વસ્તુ કઈ છે તો એક તો વ્યતિકરણ એટલે શું, સુશબ્દ ઉદ્ગમો કોને કહેવાય અને વ્યતિકરણ થાય તરંગોના સંપાતીકરણથી બે અથવા બેથી વધારે તો ઉદ્ગમો સુશબ્દ હોવા જોઈએ। આની આપણે ચર્ચા કરી। અસુશબ્દ ઉદ્ગમો હોય તો વ્યતિકરણ અસર આપણને જોવા મળે નહીં। સંપાતીકરણ થાય બે કે તેથી વધારે તરંગોનું, પણ એમાં વ્યતિકરણ અસર જોવા મળે નહીં। એટલે જે પેલી પ્રકાશિત અપ્રકાશિત જે શલાકાઓ એવું જે કહેતા હતા એ ના જોવા મળે અસુશબ્દ ઉદ્ગમો હોય તો। પછી આપણે વ્યતિકરણની શરતો તારવી, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ। દાખલાઓ ગણવા માટે આ શરતો બહુ કામની છે। સહાયક વ્યતિકરણની શરત આપણે તારવેલી, x સ્મોલ d અપોન કેપિટલ D બરાબર n લેમ્ડા। x સ્મોલ d અપોન કેપિટલ D બરાબર n લેમ્ડા, જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે। અને વિનાશક વ્યતિકરણ માટે આપણે શરત તારવેલી, x સ્મોલ d અપોન કેપિટલ D બરાબર n પ્લસ 1/2 ઇન્ટુ લેમ્ડા, જ્યાં ફરીથી n બરાબર 0 1 2 3 વગેરે। આ બે શરતો ખાસ યાદ રાખવાની છે કોઈ એમસીક્યુ સોલ્વ કરવા માટે અથવા દાખલાઓ ગણવા માટે। તમને આ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો જે પથ તફાવતના સ્વરૂપમાં છે, કયા સ્વરૂપમાં છે? પથ તફાવતના સ્વરૂપમાં છે, તો એ શરતો આપણને કામ લાગશે। એટલે વ્યતિકરણની ચર્ચા થિયરીની બાબતમાં આપણે પૂરી કરેલી। આમ તો છેલ્લે એક મુદ્દો આપ્યો છે કે યંગે આ જ્યારે પ્રયોગ કર્યો વ્યતિકરણ અંગેનો, યંગે સૌ પ્રથમ જે એનો ઐતિહાસિક પ્રયોગ કર્યો એમાં એને ઉદ્ગમ તરીકે બલ્બ વાપરવાને બદલે દરવાજાની તિરાડમાંથી આવતા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરેલો। શાનો ઉપયોગ કરેલો? સૂર્યપ્રકાશનો। અને સ્લિટને બદલે પિન હોલ એટલે છિદ્રનો ઉપયોગ કરેલો। સ્લિટ એટલે એ રેખીય વસ્તુ થઈ, તિરાડ જેને આપણે કહીએ છીએ, એને બદલે શું? એને એક છિદ્રનો ઉપયોગ કરેલો। આપણે એક રંગી પ્રકાશ ખરેખર એમાં વાપરવો જોઈએ, એને બદલે એને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરેલો। અને સ્લિટને બદલે પિન હોલ એટલે કે છિદ્રનો ઉપયોગ કરેલો। પિન એટલે ટાંકણી, ટાંકણીથી આપણે નાનું છિદ્ર પાડીએ કોઈ પૂઠા પર, એવું નાનું છિદ્ર એને પિન હોલ કહેવાય, તો એવા પિન હોલનો ઉપયોગ કરેલો। પછી વ્યતિકરણની અંદર જે કંઈ આપણને શલાકાઓ મળે છે, જ્યાં સહાયક વ્યતિકરણ રચાય જે વિભાગની અંદર ત્યાં પ્રકાશિત શલાકા મળે, અને જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય ત્યાં અપ્રકાશિત શલાકા મળે। પ્રકાશ જો કેવી આમ નવાઈની વાત છે કે બે બાજુથી આવતો પ્રકાશ કોઈ બિંદુએ એવી રીતે ભેગો થાય કે ત્યાં અંધારું થઈ જાય। અપ્રકાશિત શલાકા એનો મતલબ અંધારું। બે ઉદ્ગમમાંથી આવતો પ્રકાશ અમુક જગ્યાએ એવી રીતે ભેગો થાય છે કે જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય છે ત્યાં અંધારું થઈ જાય છે, ભલે બે બાજુથી પ્રકાશ આવતો હોય। અને અમુક જગ્યાએ એવી રીતે પ્રકાશ આવે છે કે જ્યાં પ્રકાશ મહત્તમ તીવ્રતા સાથે આપણને મળે છે, જ્યાં સહાયક વ્યતિકરણ રચાયું કહેવાય। એટલે સહાયક વ્યતિકરણ રચાય તે વિભાગની અંદર પ્રકાશિત શલાકાઓ જોવા મળે અથવા પ્રકાશિત વિભાગ જોવા મળે, અને વિનાશક વ્યતિકરણ જ્યાં રચાય ત્યાં અપ્રકાશિત ભાગ જોવા મળે, એટલે અંધારું જોવા મળે। તો એવી શલાકાઓ મળે ઉદ્ગમ તરીકે। S1 અને S2 બે ઉદ્ગમ તરીકે આપણે જો સ્લિટ લીધી હોય, રેખીય સ્લિટ લીધી હોય, તો પડદા પર જ્યાં વ્યતિકરણ અસર જોવા મળે આપણને, તે પડદા પર શું જોવા મળશે? તો પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા જોવા મળશે, જેની આકૃતિઓ આપણે આગળ દોરેલી। તો એવા પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા જે છે એ દરેક પટ્ટાની પહોળાઈ સરખી હોય વ્યતિકરણમાં। પ્રકાશિત પટ્ટો લો કે એની આજુબાજુના અપ્રકાશિત લો કે ફરી પાછો પ્રકાશિત આવેલો, બધા પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટા એટલે કે શલાકાઓ એ પહોળાઈ દરેકની સરખી હોય। એનું પણ આપણે સૂત્ર તારવેલું બીટા કરીને, લેમ્ડા કેપિટલ D અપોન સ્મોલ d, બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, અને એનું અડધું કરી દઈએ એટલે શલાકાની પહોળાઈ મળે, તો એ સૂત્ર પણ આપણે તારવેલું। એટલે ટૂંકમાં વ્યતિકરણની ચર્ચા આપણે થિયરીની બાબતમાં પૂરી કરેલી।
હવે આ ચેપ્ટરનો બીજો વિભાગ છે વિવર્તન. જેવી વ્યતિકરણ એ પ્રકાશના તરંગ સ્વરૂપની ઘટના છે. આપણું આ ચેપ્ટર જ છે તરંગ પ્રકાશશાસ્ત્ર. એટલે પ્રકાશના તરંગ સ્વરૂપની એક ઘટના વ્યતિકરણ, એની આપણે ચર્ચા કરીએ. એવી જ ચર્ચા આપણે વિવર્તનની કરવાની છે. બીજી ઘટના છે આ, બરાબર? તો એ વિવર્તનની આપણે ચર્ચા કરીશું. હવે જો વિવર્તન એ શું છે, તો પ્રકાશ જ્યારે ગતિ કરતો હોય તરંગ સ્વરૂપે અને એના માર્ગમાં કોઈ અડચણ આવી જાય, અપ્રકાશિત અડચણ આવી જાય, ધારો કે આ પેન છે, પ્રકાશ તરંગ સ્વરૂપે આ રીતે ગતિ કરે છે અને એના માર્ગમાં પેન આવી ગઈ, તો અહીંથી પછી એ સીધું આમ જતું તરંગ એ થોડુંક વાંકું વળશે, ફેલાઈ જશે. ત્યાંથી અડચણની ધાર આગળથી તરંગની વાંકા વળવાની ઘટના, એને વિવર્તન કહેવાય. અથવા તો એક સિંગલ સ્લીટ હોય. આપણે જો સ્લીટ સરસ રીતે તમારે બનાવી હોય તો બે આંગળીની વચ્ચે કોઈક જગ્યાએ તમને થોડીક ગેપ જોવા મળશે. બે આંગળીની આ રીતે તમે આંગળી રાખો તો વચ્ચે ગેપ જોવા મળશે, અને એ ગેપ જે જોવા મળશે એમાંથી જે પ્રકાશ આવતો હોય એનું વિવર્તન શક્ય છે. પણ એ ગેપ બહુ જ ઓછી હોવી જોઈએ. પછી આમ વધારે ગેપ નહીં રાખવાની, આટલી બધી બે આંગળીની વચ્ચે બહુ ઓછી ગેપ રાખવાની. આંગળીઓ એકબીજાને અડકાડી જ દેવાની, એવું સમજો ને. અને પછી ધ્યાનથી જુઓ તો તમને એક ગેપ દેખાશે બે આંગળીની વચ્ચે, થોડીક ગેપ દેખાશે કોઈક જગ્યાએ. તો એવી સ્લીટ, એ સ્લીટમાંથી જ્યારે પ્રકાશ તરંગ સ્વરૂપે પસાર થાય તો પણ એ ફેલાય છે. આ અડચણની ધાર આગળથી અથવા સ્લીટ, એમાંથી પ્રકાશ જ્યારે બીજી બાજુ જાય ત્યારે એની વાંકા વળવાની ઘટના છે. પણ એ કયું સ્વરૂપ હશે પ્રકાશનું? તરંગ સ્વરૂપ. એટલે અડચણની ધાર પાસેથી તરંગની વાંકા વળવાની ઘટના. એમાં પ્રકાશના જ તરંગો એવું નહીં, ધ્વનિના તરંગો પણ આવી ગયા. માત્ર પ્રકાશ માટે છે એવું નથી. તો આ જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ? વિવર્તન કહીએ છીએ. એટલે જો એની વ્યાખ્યા આપવી હોય તો આપણે આવી આપી શકીએ. અડચણની ધાર પાસેથી તરંગની વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. અડચણની ધાર પાસેથી તરંગની વાંકા વળવાની ઘટના, એને શું કહેવાય? વિવર્તન. આમ તો વિવર્તનની સૌથી પહેલા શોધ ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે કરેલી. કયા વૈજ્ઞાનિકે? ગ્રીમાલ્ડી. આપણે જૂના કોર્સમાં એનો ઉલ્લેખ હતો, અહીંયા નથી એવો ઉલ્લેખ, પણ ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે વિવર્તનની સૌપ્રથમ શોધ કરેલી. વ્યવહારમાં આપણે વિવર્તન અસર સમજવી હોય તો સમજો કે ઘરની અંદર બારણું હોય આપણું, એક રૂમમાંથી બીજા રૂમમાં જવાનું, એ બારણાની પાછળ સંતાઈને કોઈ વ્યક્તિ ઊભી છે, અને જે રૂમની અંદર એ સંતાઈને ઊભી છે બારણા પાછળ, એ સિવાયનો બીજો રૂમ છે. એમાંથી એ બારણા પાછળ ઊભેલી વ્યક્તિ જો બોલશે તો એનો અવાજ આપણે સાંભળી શકીશું, પણ એ વ્યક્તિને જોઈ શકતા નથી. જે વ્યક્તિ બારણા પાછળ સંતાયેલી છે એ કંઈક બોલશે તો બીજા રૂમમાં બેઠેલી વ્યક્તિ એનો અવાજ સાંભળી શકશે, પણ એ બીજા રૂમમાં બેઠેલી વ્યક્તિ બારણા પાછળ છુપાયેલી વ્યક્તિને જોઈ શકતી નથી. આ તો એક સામાન્ય અનુભવ છે આપણો. તો ત્યાં શું થયું? તો ધ્વનિ તરંગોનું વિવર્તન થયું. એટલે એ વ્યક્તિ જે બોલે છે એના મોઢામાંથી નીકળતો ધ્વનિ, એ તરંગો વાંકા વળીને બારણા પાછળથી વાંકા વળીને દરવાજાની જે ગેપ છે, દરવાજો છે આપણો, એમાં થઈને બીજા રૂમમાં ફેલાઈ ગયા. તો એ તરંગો વાંકા વળીને ગયા. આ જે ઘટના છે એ વિવર્તન છે. તો પ્રકાશના તરંગોનું વિવર્તન કેમ ના થયું? પ્રકાશના તરંગોનું વિવર્તન એ મતલબથી કે બીજા રૂમમાં બેઠેલી વ્યક્તિ એને જોઈ કેમ ના શકે? વિવર્તન તો પ્રકાશના તરંગોનું થાય. એનો અવાજ સાંભળી શકાયો પણ જોઈ ના શક્યો એને. વિવર્તનના સંદર્ભમાં આ સમજૂતી આપણે આપી શકીએ. જો કે આપણને અહીંયા સમજૂતી નથી આપી, પણ ખાલી એક લાઈનમાં લખેલું છે
કે બારણા પાછળ ઊભેલી વ્યક્તિનો અવાજ સાંભળી શકાય છે, એ વ્યક્તિને જોઈ શકાતી નથી. આ એક ધ્વનિ તરંગોના વિવર્તનની ઘટના છે વ્યવહારમાં. બરાબર. એનું રીઝન એવું છે કે દરવાજાની પહોળાઈ વધારે છે, એની સાપેક્ષે પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ બહુ ઓછી છે. મોટે ભાગે પ્રકાશના તરંગોને આપણે એવું કહીએ કે પ્રકાશ સીધી લીટીમાં જ ગતિ કરે, આવું આપણે કહીએ છીએ. પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે. કોઈ તિરાડ જેવું હોય પણ મોટી ગેપ હોય, વધારે પહોળી ગેપ હોય, તો એમાંથી પ્રકાશ સીધો જ નીકળી જાય. એમાંથી પ્રકાશ સીધો નીકળી જાય. પણ એ તિરાડ છે એની પહોળાઈ બહુ ઓછી હોય, પ્રકાશની તરંગ લંબાઈની સાપેક્ષે બહુ વધારે પહોળાઈ ના હોય, તો એમાંથી તરંગો પસાર થાય ત્યારે વાંકા વળે છે. બીજું એક ઉદાહરણ આપણે સમજવું હોય તો કોઈ વસ્તુનો પડછાયો તમે જોજો. આપણે રૂમની અંદર ધારો કે કોઈ એક જગ્યાએ ઊભા છીએ, મારો પડછાયો અહીંયા પડે છે આ બોર્ડ પર, તો એ પડછાયાની ધાર જે છે એ થોડીક ફેલાયેલી હોય, એકદમ શાર્પ ધાર આપણને જોવા મળે નહીં. એટલે આપણે એવું ઈચ્છીએ, ધારો કે આ પેનનો પડછાયો મારે અહીંયા લેવો છે બોર્ડ પર, તો પેનનો પડછાયો હું એવું વિચારું છું કે પેનનો પડછાયો અમુક આટલી લિમિટમાં જ હોવો જોઈએ. પણ હું જે અપેક્ષિત છે આપણે જે ધારીએ છીએ, ગણતરી કરીએ છીએ કે આટલા ભાગમાં જ એનો પડછાયો હોવો જોઈએ, એને બદલે એની ધાર છે સહેજ, જે પડછાયાવાળો વિભાગ છે એમાં પણ થોડો પ્રકાશ તમને જોવા મળે, એટલે સહેજ ફેલાયેલી લાગે ધાર. તો આ પણ કઈ અસર છે? વિવર્તન અસર છે. અડચણની ધાર આગળથી તરંગો વાંકા વળીને જ્યાં પડછાયો હોવો જોઈએ જેટલા વિસ્તારમાં, એની અંદર પણ થોડો ઝાંખો પ્રકાશ તમને દેખાય, એકદમ શાર્પ ના દેખાય, એટલે એવો ઝાંખો પ્રકાશ પણ તમને દેખાય. તો આ પણ એક વિવર્તન અસર છે. કઈ અસર છે? વિવર્તન અસર છે. આવી વિવર્તન અસર જોવા માટે એક નાનો પ્રયોગ સહેજ આપણે સમજીએ. રિપલ ટેન્કનો પ્રયોગ છે, જે આપણને અહીંયા આપ્યો નથી, પણ વિવર્તન સમજવા માટે, કેવી રીતે તરંગો વાંકા વળે છે એ સમજવા માટે એક નાની પ્રવૃત્તિ છે, જેને રિપલ ટેન્કનો પ્રયોગ કહેવાય છે. એવું સમજો કે આપણી જોડે એક છીછરું પાત્ર, રિપલ ટેન્ક એટલે છીછરું પાત્ર, બહુ ઓછી ઊંડાઈ હોય એવું પાત્ર, ટ્રે જેવું, આપણે પાણીની ટ્રે હોય પાણી લઈ જવાની, એ ટ્રેની ઊંડાઈ બહુ હોતી નથી, તો એવું પાત્ર સહેજ મોટું હોય, એવા પાત્રની સહેજ દિવાલ હોય ઊંચી, એનું તળિયું છે, આપણે એને પાણીથી ભરેલું છે, છલોછલ નથી ભર્યું, થોડુંક ખાલી રાખ્યું છે, પણ આખું તળિયું ઢંકાઈ જાય અને સહેજ ઉપર આવે એવી રીતે પાણી ભરેલું છે. હવે એ રિપલ ટેન્ક એટલે કે છીછરું પાત્ર અથવા ટ્રે, એની અંદર આપણે શું કરીએ છીએ, તો એની દિવાલ પર લાકડાના બે બ્લોક ચોંટાડી દઈએ છે સામસામે. એક સરખી સાઈઝના લાકડાના બે બ્લોક અહીંયા લગાવી દીધા. એટલે ટ્રે જે હોય અને એની આવી ઊભી દિવાલ હોય, ઊભી દિવાલ પર આ રીતે લાકડાનો એક બ્લોક, એ રીતે સામેની દિવાલ પર એવો લાકડાનો એક બ્લોક. લાકડાનો જ બ્લોક એવું જરૂરી નથી, કોઈ પણ ચાલે, કોઈ પણ મટીરિયલ, પણ આપણે ધારો કે લાકડાના બ્લોક સામસામેની દિવાલ પર ચોંટાડી દીધા છે. અને પાણી જે ભર્યું છે આપણે એ ટ્રેની અંદર, એ લાકડાનો બ્લોક એવી રીતે છે કે એ લાકડાનો બ્લોક છે પૂરેપૂરો પાણીમાં નથી ડૂબતો, પણ અડધો પાણીમાં ડૂબેલો છે અને અડધો ભાગ એનો ખુલ્લો છે, ઉપરનો થોડો અડધો ભાગ ખુલ્લો છે, નીચેનો ભાગ પાણીમાં ડૂબેલો છે. એવી રીતે બંને લાકડાના બ્લોક અડધા પાણીમાં ડૂબેલા છે, અડધા ખુલ્લા છે. આવી ગોઠવણ આપણે કરી છે, આમાં પાણી ભરેલું છે. જો ટેબલ પર જે આખી ગોઠવણ હોય એનો ઉપરથી ફોટો પાડીને આપણે આમ ફોટો જોઈએ છે, બરાબર. અહીં ઉપરથી પાણી ભરવાનું નથી, આ તો આપણે ફોટોગ્રાફ છે એનો ખાલી. ટેબલ પર તમે ટ્રે મૂકી છે સમક્ષિતિજ ટેબલ પર, એમાં પાણી ભર્યું છે, એની સામસામેની બે દિવાલો હોય, ત્યાં લાકડાના બ્લોક એટલે કે અડચણો આપણે ગોઠવી દીધી છે, જે અડધો ભાગ એનો પાણીમાં ડૂબેલો છે અને અડધો ભાગ પાણીની બહાર છે. અને ઉપરથી આપણે જોઈએ છે, ઉપરથી જોતા હોય તો આવું આપણને દેખાય. હવે એક ગોઠવણ આપણે એવી કરીએ છીએ કે આપણી જોડે એક લાકડી જેવી કોઈ વસ્તુ છે, આટલી લાંબી, આવી કોઈ નાની સળી અથવા લાકડી, સળીઓ અથવા લાકડી, ધારો કે આ પેન છે, એને બરાબર મેં વચ્ચેથી પકડી છે, અને પછી શું કરીએ, તો આવી લાકડી જે છે એને પેલી ટ્રેમાં ભરેલું પાણી છે એમાં ડુબાડીને પાછી લઈ લઈએ છીએ, ડુબાડી અને પાછી લઈ લઈએ છીએ એક સરખા સમયાંતરે.
પાણીમાં ડુબાડી અને બહાર લઈ લઈએ એટલે પાણીની સપાટી પર શું થયો? વિક્ષોભ ઉત્પન્ન થયો. આપણે જેમ સ્થિર પાણીમાં પથ્થર નાખવાની વાત કરતા હતા એ રીતે અહીંયા પથ્થર નથી નાખવો આપણે, પણ એક રેખીય વસ્તુ પાણીની સપાટીને ટચ કરીને લઈ લીધી એટલે પાણીમાં વિક્ષોભ ઉત્પન્ન થયો. હવે આ રેખીય ઉદ્ગમ થયું. તરંગ અગ્રનું ઉદ્ગમ રેખીય હોય તો તરંગ અગ્રો કેવા રચાય? તો આપણે શીખેલા છે ચેપ્ટરની શરૂઆતમાં, તરંગ અગ્રનું ઉદ્ગમ જો રેખીય હોય તો એના તરંગ અગ્રો નળાકાર હોય. એ નળાકાર તરંગ અગ્રનો સપાટી પર, પાણીની સપાટી પરનો જે ભાગ છે એ આપણને રેખીય જ દેખાશે, આખો નળાકાર નથી થતો. કેમ કે પાણી તો એક સપાટી પર જ, એની પાણીની ખુલ્લી સપાટી સમતલીય સપાટી છે. એટલે એ લાકડી જેવી કોઈ વસ્તુ પાણીની સપાટી પર ટચ કરીને પાછી લઈ લઈશું, ફરી ટચ કરીને પાછી લઈ લઈએ એટલે તરંગો ઉત્પન્ન થશે. અને એના તરંગ અગ્રો પણ આપણને રેખીય જ દેખાશે. કેમ કે સપાટી પર દેખાય છે, અવકાશમાં નથી, 3 પરિમાણમાં નથી. બરાબર? તો એ તરંગ અગ્રો જે ઉત્પન્ન થવાના એ આવી લાઈનો જ આપણને દેખાશે અને આગળ વધશે પાણીમાં. જેમ પથ્થર નાખવાથી પાણીમાં વર્તુળો આગળ વધતા હતા એવી રીતે આ તરંગ અગ્રો આગળ વધશે. આ જે લાઈનો હું બતાવું છું એ તરંગ અગ્રો છે, ધ્યાન રાખો. સમતલ તરંગ અગ્રનો એક ભાગ છે. આમ તો પેલા રેખીય ઉદ્ગમ હતું, પણ સપાટી પર છે એટલે એને સમતલ ગણી શકું, નહીં તો નળાકાર તરંગ અગ્ર કહેવાય, રેખીય ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા તરંગો. પણ અહીંયા સમતલ છે એટલે એક લાઈન આપણને દેખાય છે. હવે આ તરંગો આમ આગળ વધતા હતા તરંગ અગ્રો, અને એના માર્ગમાં પણ લાકડાના બ્લોક આવી ગયા અડચણ તરીકે. જો તરંગ અગ્રની આટલી લંબાઈ છે, આટલી અહીંથી શરૂ કરી અને આટલે સુધી આટલો વિસ્તાર છે તરંગ અગ્રનો. જ્યારે ગેપ તો આટલી જ છે પાણીમાં બે બ્લોકની વચ્ચે. એટલે હવે શું થશે? તો આ તરંગ અગ્રને અડચણ નડશે, અવરોધ આવશે એના માર્ગમાં. અને અવરોધ આવશે એટલે એ તરંગ અગ્ર હવે આ બાજુ જ્યારે બહાર નીકળશે ત્યારે એનો આકાર આવો થઈ જશે. જે સુરેખ હતા એ કેવા થઈ ગયા? વક્ર. અને આવી રીતે આગળ વધશે. આને વિવર્તન કહેવાય. એ તરંગ અગ્રો આગળ વધશે ખરા, પણ આવી રીતે આગળ જશે એટલે આને શું કહેવાય? વિવર્તન. આ ગેપ અત્યારે આટલી રાખી છે, એ ગેપ થોડીક નાની કરી દો તો વધારે વાંકા વળે. અત્યારે આટલા જ વાંકા વળે છે. ધારો કે એ ગેપ હું વધારે રાખું, ઓછી કરી દઉં છું. થોડોક લાકડાના બ્લોક છે એની લંબાઈ હું વધારી દઉં, આ બાજુ આટલી લંબાઈ વધારી દઉં, આ બાજુ પણ આટલી લંબાઈ વધારી દઉં, એટલે ગેપ કેવી થઈ ગઈ? સાંકડી થઈ ગઈ. તરંગો એના જ છે, એ જ રીતે આપણે ઉત્પન્ન કર્યા છે, પણ એ વધારે વાંકા વળશે એટલે આવા વાંકા વળશે. આને વિવર્તન થયું કહેવાય. આવી રીતે વાંકા વળે. તો અડચણની ધાર પાસેથી તરંગની વાંકા વળવાની ઘટના અથવા તરંગ અગ્રની વાંકા વળવાની ઘટના, એને શું કહેવાય? વિવર્તન કહેવાય. ધ્વનિ તરંગોનું વિવર્તન વધારે થઈ શકે છે. આપણે પેલું બારણાનું ઉદાહરણ આપ્યું. કેમ કે ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ વધારે છે. ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ આશરે 1 મીટર જેટલી હોય, જ્યારે પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ તો એંગસ્ટ્રોમમાં હોય. નરી આંખે આપણે એને જોઈ પણ ના શકીએ. એંગસ્ટ્રોમ એકમ છે એ એંગસ્ટ્રોમમાં માપેલી કોઈ વસ્તુની લંબાઈ બહુ ઓછી છે. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. એટલે ધારો કે દ્રશ્ય પ્રકાશ લઉં તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 થી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે કહીએ છીએ. આશરે ધારો કે હું 6000 એંગસ્ટ્રોમ લઉં તો 6000 × 10⁻10 એટલે 6 × 10⁻7. તો પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ બહુ જ ઓછી છે. એની સામે ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ લગભગ 1 મીટર જેટલી હોય. તો દરવાજામાંથી, આપણે દરવાજો જે હોય એમાંથી ધ્વનિ તરંગો જ્યારે પસાર થાય ત્યારે એનું વિવર્તન થઈ શકે છે સહેલાઈથી. પ્રકાશના તરંગોનું વિવર્તન એટલું સહેલાઈથી થતું નથી. હા, એ દરવાજાની પહોળાઈ બહુ એકદમ ઓછી કરી દઈએ આપણે, જેટલી તરંગ લંબાઈ હોય એટલી જ પહોળાઈનો દરવાજો લઈએ અથવા એના કરતાં ઓછો, તો એનું વિવર્તન થઈ જાય. એટલે પ્રકાશના તરંગોનું વિવર્તન થાય એ માટે આ જે ગેપ છે, જેને આપણે સ્લિટ કહીએ છીએ, લાકડાના બે બ્લોક વચ્ચેનું અંતર, એ બહુ જ ઓછું હોવું જોઈએ. તિરાડ જેવું. આપણે કીધું કે બે આંગળીઓ એકદમ તમે નજીક રાખો અને વચ્ચે સહેજ તિરાડ દેખાય, એનાથી ઓછું. પેન્સિલથી ધારો કે તમે લાઈન દોરો તો એ લાઈનની પહોળાઈ કેટલી હોય?
પેન્સિલથી નોટબુકના પેજ પર એક લાઈન દોરો સ્કેલનો ઉપયોગ કરીને સીધી લાઈન, એ લાઈનની પહોળાઈ કેટલી હોય? એટલી પહોળાઈની ગેપ હોય, એવી ગેપમાંથી જ્યારે તરંગો પસાર થાય પ્રકાશના તરંગો, તો એનું વિવર્તન શક્ય છે. દરવાજા જેટલી પહોળાઈમાંથી પ્રકાશના તરંગોનું વિવર્તન શક્ય નથી. ધ્વનિ તરંગોનું વિવર્તન શક્ય છે. કેમ કે એની તરંગ લંબાઈ વધારે છે. બરાબર? તો આ થઈ વિવર્તનની ચર્ચા. હવે છે આકૃતિ દોરી અને એની તીવ્રતાની વહેંચણી આપણે સમજવી છે. તો વિવર્તનની અંદર તીવ્રતાની વહેંચણી સમજીએ આપણે. જો આમ તો વિવર્તન છે ને, આપણને અહીંયા જે બુકમાં આપ્યું છે એમાં બહુ ડિટેલમાં નથી આપ્યું. વિવર્તનના બે પ્રકાર છે, એક ફ્રેનલ વિવર્તન અને બીજું ફ્રોનહોફર વિવર્તન. આવા પ્રકાર છે. ફ્રેનલ વિવર્તનમાં શું હોય કે જ્યાંથી પ્રકાશ આવતો હોય તે, એટલે પ્રકાશનો ઉદ્ગમ, પછી વચ્ચે આપણે સ્લિટ રાખીએ અને વિવર્તન અસર જોવા માટે અમુક અંતરે પડદો રાખ્યો છે. એટલે સ્લિટ વચ્ચે છે, એક બાજુ ઉદ્ગમ છે, એક બાજુ પડદો છે. જો એક ફ્રેનલ, સહેજ આપણે સમજી લઈએ એને. ફ્રેનલ વિવર્તન. ફ્રેનલ વિવર્તનમાં કેવું હોય? તો અહીંયા એક સ્લિટ રાખીએ છીએ આપણે, અડચણ રાખીએ છીએ. આને સ્લિટ કહીશું. આ ગેપ છે, પ્રકાશના તરંગો પસાર થવા માટે ગેપ છે. બરાબર? તો પ્રકાશનું ઉદ્ગમ ધારો કે આટલે છે, S. અહીંથી આવતા તરંગો આ સ્લિટ સુધી પહોંચે, એટલે એકચ્યુઅલી એના તરંગ અગ્રો હોય. બિંદુવત ઉદ્ગમ હોય તો ગોળાકાર તરંગ અગ્રો હોય. એ તરંગ અગ્ર સ્લિટમાંથી પસાર થવાનું. સ્લિટની પહોળાઈ ઓછી છે અને તરંગ અગ્રો વધારે વિસ્તારમાં છે, એટલે એનું વિવર્તન થવાનું. વિવર્તન થાય એટલે આ તરંગો વાંકા વળે અને પડદા પર કોઈ એક બિંદુએ ભેગા થાય. ધારો કે અહીંયા ભેગા થયા, આ પડદો છે. બરાબર? આ S એ ઉદ્ગમ છે, આ સ્લિટ કહીશું આને આપણે, એટલે અડચણ કહીશું, અને આ પડદો છે. તો સ્લિટથી ઉદ્ગમ સુધીનું અંતર અને સ્લિટથી પડદા સુધીનું અંતર માપી શકાય એવું હોય, પરિમિત હોય. આ અંતર તમે સ્કેલનો ઉપયોગ કરીને માપી શકો કેટલું છે. કદાચ 50 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, જે કંઈ આપણે રાખવું હોય તે. એ ત્યાં અંતર 15, 20, 25 સેન્ટીમીટર જે કંઈ રાખવું હોય તે, તો એ માપી શકાય એવું છે. એટલે એ વિવર્તનને ફ્રેનલ વિવર્તન કહેવાય. કયું વિવર્તન કહેવાય? ફ્રેનલ વિવર્તન. આ એક સામાન્ય ગોઠવણ થઈ વિવર્તન. બીજું વિવર્તન છે ફ્રોનહોફર વિવર્તન. બીજું ફ્રોનહોફર. બીજું વિવર્તન કયું? ફ્રોનહોફર. તો એમાં આવી સ્લિટ તો હોય, પણ સ્લિટ પર આવતા તરંગો નજીકથી ના આવતા હોય, દૂરથી આવતા હોય, એટલે એ સમાંતર હોય. કેવા હોય? સમાંતર. સમાંતર કિરણો ક્યાંથી આવે? તો બહુ દૂરના અંતરેથી. એટલે બહુ દૂરથી આવતા સમાંતર કિરણો સ્લિટ પર આપાત થાય અને સ્લિટ પરથી એનું વિવર્તન થાય ત્યારે પણ સમાંતર હોય. સ્લિટ પર એનું સ્લિટ પાસેથી વિવર્તન થાય ત્યારે પણ એ કિરણો સમાંતર હોય. આવી રીતે ધ્યાન રાખો. આ એક જ ખૂણે વિવર્તન થાય એવું નહીં. આ બાજુએ જાય, બધી બાજુ ફેલાય. અહીંથી વિવર્તન થયા પછી આ તરંગ બધી બાજુ ફેલાય, દરેક દિશામાં ફેલાય. પણ એમાંની એક લાઈન આપણે લઈએ છીએ. બરાબર? એમાંનો એક માર્ગ એનો લઈએ છીએ. એ ત્યાં બીજા, ત્રીજા વિવર્તન થયા પછી આ સમાંતર છે. ધારો તો સમાંતર છે, તો ભેગા ક્યાં થશે? અનંત અંતરેથી આવે છે. અનંત અંતરેથી ઉદ્ગમ બિંદુવત ભલે હશે, પણ એ બિંદુવત ઉદ્ગમમાંથી અનંત અંતરે ગયા પછી એ કિરણો સમાંતર ગણાય. સૂર્યમાંથી કિરણો જે આવે છે પૃથ્વી પર, તો સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી પર પહોંચે છે, બહુ દૂરથી આવે છે. તો પૃથ્વી પર સૂર્યપ્રકાશના કિરણો કેવા ગણી શકાય? સમાંતર ગણી શકાય. પણ અહીંયા જે એક બલ્બ મેં મૂક્યો છે એમાંથી આવતા કિરણો આટલા મારા સુધી પહોંચે, 1.5 મીટર સુધી, તો એ સમાંતર ના હોય. એટલે મારે ઉદ્ગમ, પ્રકાશનું ઉદ્ગમ ક્યાં રાખવું પડે? બહુ જ દૂર. એમાંથી આવતા કિરણો સમાંતર.
વિવર્તન થયા પછી સમાંતર અને હવે એને ભેગા થાય એ જગ્યાએ પડદો મૂકવો હોય તો પડદો ક્યાં રાખવો પડે? બહુ દૂર રાખવો પડે, અનંત અંતરે. એટલે ફ્રોનહોફર વિવર્તનમાં શું છે? તો સ્લિટથી ઉદ્ગમ, પ્રકાશનું ઉદ્ગમ છે અને આ સ્લિટ એ બે વચ્ચેનું અંતર અનંત હોય અને સ્લિટથી પડદાનું અંતર પણ અનંત હોય અને એ પ્રકારનું જે વિવર્તન થાય એને ફ્રોનહોફર વિવર્તન કહેવાય. પણ પ્રશ્ન આપણને એવો થાય કે હું અહીંયા સ્લિટ લઈને બેઠો છું, અનંત અંતરેથી તો સમજો કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો આપણે ગણી લીધા, પણ એને ભેગા કરવાના છે પાછા અનંત અંતરે, તો પડદો ત્યાં મૂકવા ક્યાં જવું, કેટલા અંતરે મૂકવા જવું? એટલે આ બધી ગોઠવણ છે અને પ્રયોગશાળામાં સહેલાઈથી શક્ય બનાવવા માટે એક રસ્તો વિચાર્યો છે કે ઉદ્ગમ અનંત અંતરે નહીં રાખવાનું, ઉદ્ગમ નજીક જ રાખવાનું અને ઉદ્ગમમાંથી આવતા કિરણો એના માર્ગમાં એક બહિર્ગોળ લેન્સ મૂકી દેવાનો. ઉદ્ગમમાંથી આવતા કિરણોના માર્ગમાં શું કરવાનું? બહિર્ગોળ લેન્સ મૂકવાનો. એટલે બહિર્ગોળ લેન્સ પર આપાત થયા પછી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે આ ઉદ્ગમ રાખ્યું છે અને આ લેન્સ ખરેખર આટલે નહીં પણ અહીંયા નજીક રાખવાનો, આપણે સ્લિટની નજીક જ રાખવાનો હોય. આ તો આપણે આટલે મૂકી દીધું. હવે એ લેન્સમાંથી આવતા કિરણો સમાંતર થઈ જાય, પણ એ લેન્સ આપણે કેવી રીતે મૂકેલો હોવો જોઈએ? ઉદ્ગમથી લેન્સ સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ જેટલું હોય તો એ કિરણો સમાંતર થઈ ગયા. એટલે ફ્રોનહોફર વિવર્તનની વ્યાખ્યા પ્રમાણે સ્લિટ પર આવતા કિરણો સમાંતર હોવા જોઈએ, તો ભલે ઉદ્ગમ નજીક રાખ્યું, વચ્ચે બહિર્ગોળ લેન્સ મૂકી દીધો એટલે કિરણો સમાંતર બની ગયા. કેવા બની ગયા? સમાંતર. પાછો અહીંયા વચ્ચે ફરીથી બહિર્ગોળ આ બાજુ એક લેન્સ મૂકી દઈએ તો લેન્સ પર સમાંતર આવતા કિરણો લેન્સની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે પાછા પડદા પર શું થાય? કેન્દ્રિત થઈ જશે. જે બિંદુએ કેન્દ્રિત થાય ત્યાં પડદો રાખ્યો. તો આવું વિવર્તન. એટલે આપણે આ વિવર્તનની ચર્ચા કરવાની છે, ફ્રોનહોફર વિવર્તનની, ફ્રેનલની નહીં. એટલે સ્લિટ પર આવતા કિરણો સમાંતર હોય એટલે એનું તરંગ અગ્ર સમતલ હોય, વિવર્તન થયા પછી પણ સમાંતર હોય, પણ નજીક એને આપણે ભેગા કરી દેવા છે, નજીકના અંતરે ભેગા કરવા છે. એટલે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે. એટલે બંને બાજુ એક એક બહિર્ગોળ લેન્સ આપણે મૂકી દઈએ તો ફ્રોનહોફર વિવર્તન આપણને મળે. અને કેટલી સ્લિટ વડે? એક સ્લિટ. અને ધ્યાન રાખો, આને સ્લિટ કહીએ છીએ આપણે, આ તો આપણે અડચણ દોરી છે. એટલે આ સ્લિટ છે, અડચણની ધારો આ બે બાજુની ધાર છે, એની વચ્ચેથી પ્રકાશ પસાર થાય. આ ભાગ તો અપારદર્શક છે, બરાબર? તો આ સ્લિટમાંથી જ્યારે તરંગો પસાર થાય ત્યારે આપાત તરંગો સમાંતર હોવા જોઈએ અને એનું વિવર્તન થયા પછી પણ સમાંતર હોય. તો એવું વિવર્તન ફ્રોનહોફર વિવર્તન છે અને આ વિવર્તનની આપણે ચર્ચા કરવાની છે, બરાબર? તો એની ચર્ચા આપણે હવે કરીએ. જો આવું લેન્સ વાળી વસ્તુ આપણને આકૃતિમાં બતાવી નથી, પણ આપણે સમજી જવાનું છે કે આવી રીતે વિવર્તન કરી અને પડદા પર વિવર્તન અસર જોવામાં આવે છે. હવે જો એમાં પણ આપણે એક અડચણ બતાવીએ અને એમાંથી સમાંતર કિરણો આગળ જતા હોય એવી આકૃતિ આપણને અહીંયા બતાવી છે. એક મિનિટ. જો અહીંયા જે આપણે આકૃતિ બતાવી છે એ આકૃતિમાં આ સ્લિટ છે, સ્લિટની પહોળાઈ a જેટલી લીધી છે, સ્મોલ a, આટલું અંતર. કેટલું લીધું છે? a જેટલું, બરાબર? અહીંયા સ્લિટની પહોળાઈને આપણે a કહીશું. હવે આ સમાંતર કિરણો ઉદ્ગમ S માંથી, જે ઉદ્ગમ બહુ દૂર છે,
અને હમણાં આપણે કીધું એ રીતે કે ઉદ્ગમ નજીક રાખવું હોય તો બહિર્ગોળ લેન્સ મૂકી દેવો પડે. એટલે સ્લિટ પર તો સમાંતર કિરણો આવ્યા, 3 કિરણો આપણે આપાત થતા બતાવ્યા છે. કેટલા? 3. વાસ્તવમાં એ કિરણ નહીં, તરંગો છે. આપણે તો તરંગ સ્વરૂપની ઘટના લેવી છે, પણ એનો ગતિમાર્ગ આપણે સીધી લાઈન વડે કે સીધી લીટીમાં એ તરંગો ગતિ કરે છે. સ્લિટ પર આપાત થાય એટલે એનું વિવર્તન થયું, વાંકા વળ્યા. જો આપણે કીધું કે અહીંથી વિવર્તન થાય તો એ બધી દિશામાં ફેલાય છે. એમાંથી એક આ બ્લેક લાઈન જે બતાવી છે એ સીધા જતા બતાવ્યા છે બિંદુ C તરફ. ધારો કે અહીંયા કોઈ જગ્યાએ પડદો મૂક્યો છે આપણે, તો બહિર્ગોળ લેન્સ અહીંયા મૂકી દઈએ એટલે પડદા પર એ કેન્દ્રિત થાય. તો આ 3 ડાર્ક લાઈન જે કાળી લાઈનો જે બતાવી છે આપણે, એ પડદા પર C બિંદુ તરફ. પડદો ક્યાં હશે? તો પડદો અહીંયા આપણે ગોઠવેલો હશે. હવે એ પડદા પર આ જે સ્લિટનું મધ્ય બિંદુ M છે, આ M એ સ્લિટનું મધ્ય બિંદુ છે. એ મધ્ય બિંદુથી બરાબર આ સ્લિટની પહોળાઈ A છે એનો લંબ દ્વિભાજક લઈએ અને પડદા પર અહીંયા એક બિંદુ લઈએ તો એ બિંદુને આપણે C કહીશું. ધારો કે આટલે બિંદુ પડદો બતાવું અહીંયા, ધારો કે જો ચોપડીમાં આકૃતિમાં આવી રીતે પડદો બતાવ્યો નથી પણ આપણે બતાવીએ તો આ લાઈન જે છે એ સીધી અહીંયા આવે એટલે અહીંયા C બિંદુ, અને અહીંયા બહિર્ગોળ લેન્સ મૂકી દઉં કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે પડદાથી, તો આ સમાંતર 3 કાળી લાઈનો જે બતાવી છે એ સમાંતર કિરણો C બિંદુએ કેન્દ્રિત થાય એટલે ત્યાં આપણને વિવર્તન અસર જોવા મળે. અને એ વિવર્તન અસરમાં C બિંદુએ શું હશે? તો મધ્યસ્થ અધિકતમ રચાશે. મધ્યસ્થ અધિકતમ. જો મધ્યસ્થ અધિકતમ આવો શબ્દ વાપર્યો આપણે. મધ્યસ્થ એટલા માટે કે આ પડદો જે રાખ્યો છે એનું સેન્ટર છે, મધ્ય બિંદુ છે, અને એ સેન્ટર કેવી રીતે છે? આ M બિંદુ છે એની બરાબર લાઈનમાં છે. એટલે કે આ સ્લિટનો લંબ દ્વિભાજક દોરીએ તો એ C બિંદુ પર સંપાત થાય. અને ત્યાં અહીંયા સહાયક વ્યતિકરણ રચાશે. પ્રશ્ન આપણો વિવર્તનનો છે પણ ત્યાં સહાયક વ્યતિકરણ રચાશે અને C બિંદુએ સૌથી વધુ તીવ્રતાવાળો પ્રકાશિત ભાગ આપણને દેખાશે. અમુક પહોળાઈનો પ્રકાશિત ભાગ, અમુક પહોળાઈનો પ્રકાશિત ભાગ અહીંયા દેખાશે આપણને, જેની પહોળાઈ અમુક નિશ્ચિત પહોળાઈ હશે અને તીવ્રતા સૌથી વધારે હશે પ્રકાશની. પછી થોડાક આગળ અમુક અંતર છોડી અને ધારો કે P બિંદુ છે, અહીંયા P બિંદુ લો તો P બિંદુ પડદા પર અહીંયા પણ લેન્સ મૂકી અને પડદા પર અહીંયા કેન્દ્રિત કરી શકીએ. આ જે આવતું હોય બરાબર એની લાઈનમાં અહીં ધારો કે P બિંદુ છે તો એ કિરણોને અહીંયા કેન્દ્રિત કરી શકું. P બિંદુએ શું થશે? તો ધારો કે P બિંદુએ પ્રકાશિત ભાગ આપણને મળે છે તો એ પ્રકાશની તીવ્રતા અહીં જે મધ્ય બિંદુએ જે પ્રકાશ મળે છે, મધ્યસ્થ અધિકતમ જેને કહીએ છીએ, એના કરતા ઓછી તીવ્રતા હશે, થોડુંક ઝાખું હશે. અને જો અપ્રકાશિત મળતું હશે, વિનાશક વ્યતિકરણ થતું હશે તો અપ્રકાશિત મળતું હશે તો ટોટલી અપ્રકાશિત હશે. પણ આ મધ્ય બિંદુ તો પ્રકાશિત જ હશે. અને મધ્ય બિંદુથી પછી શું હોય? ધારો કે મધ્ય બિંદુ અમુક આટલા વિસ્તારમાં છે, આટલા વિસ્તારમાં મધ્ય બિંદુની આસપાસ આટલો ભાગ આપણને પ્રકાશિત દેખાય છે, બરાબર? તો એના પછી શું હોય? અપ્રકાશિત ભાગ હોય. આ બાજુ પણ એવો જ અપ્રકાશિત ભાગ હોય. પછી પાછો એનાથી ઉપર થોડો પ્રકાશિત ભાગ હોય જે આના કરતા તીવ્રતા ઓછી હોય થોડીક. એટલા જ અંતરે આ બાજુ પણ એક પ્રકાશિત ભાગ હોય. એમ પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત એવું મળતું જાય બંને બાજુ, બરાબર? પણ વ્યતિકરણમાં શું હતું? તો બધા જ પ્રકાશિત ભાગોની તીવ્રતા સરખી હતી. વિવર્તનમાં એવું નથી. મધ્યસ્થ પ્રકાશિત હશે એની તીવ્રતા સૌથી વધારે, પછી અપ્રકાશિત આવશે એની તીવ્રતા તો શૂન્ય હશે, પણ બીજો પ્રકાશિત જે આવશે પાછો એની તીવ્રતા મધ્યસ્થ કરતા ઓછી. ફરી આગળ જઈએ એટલે ફરી પાછું પ્રકાશિત આવશે અપ્રકાશિત પછી, તો એ પ્રકાશિત જે હશે પ્રકાશિત ભાગ એની તીવ્રતા આના કરતા ઓછી. એટલે જેમ જેમ આગળ જઈએ એમ જે પ્રકાશિત ભાગ આવતા જશે, વચ્ચે વચ્ચે અપ્રકાશિત હશે, પણ જે પ્રકાશિત ભાગો હશે એની તીવ્રતા ક્રમશઃ શું થશે? ઘટતી જશે. વિવર્તનમાં આવવું હોય પડદા પર આપણને શલાકાઓ તો મળશે, જેમ વ્યતિકરણમાં શલાકાઓ મળતી હતી એમ વિવર્તનમાં એ શલાકાઓ મળશે, જેવી ગોઠવણ હોય એ પ્રમાણે. પણ વિવર્તનની અંદર શું હશે? તો મધ્યસ્થ ભાગ જે છે અધિકતમ એ સૌથી વધુ પ્રકાશિત હશે, એની તીવ્રતા સૌથી વધારે હશે. પછી ક્રમિક આવતા જે અધિકતમો હશે, અધિકતમો કહેવાય એને, જે પ્રકાશિત ભાગ મળે
પણ બધા અધિકતમોની તીવ્રતા સરખી નથી. મધ્યસ્થ પછી જે આવતા હશે ક્રમમાં એની તીવ્રતાઓ ઘટતી જશે અને પહોળાઈ પણ ઘટતી જશે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધારે હશે, પછીના અધિકતમોની પહોળાઈ પણ ક્રમશઃ શું થશે? ઘટતી જશે. એટલે બધા અધિકતમોની પહોળાઈ કે તીવ્રતા અહીંયા સરખી હોતી નથી. આ વિવર્તન છે. હવે એની શરતો આપણે સમજવી છે. વિવર્તનની શરતો તૈયાર કરવી છે કે પ્રકાશિત ક્યારે મળે, એટલે કે અધિકતમો ક્યારે મળે, ન્યૂનતમો ક્યારે મળે. તો વ્યતિકરણની જે શરતો હતી એના કરતા ઉલટી શરતો અહીંયા છે. વ્યતિકરણની શરતો કરતા કેવી? ઉલટી શરતો છે. તો એ અધિકતમો આપણને ક્યારે મળે અને ન્યૂનતમો ક્યારે મળે. અધિકતમ એટલે આપણે સહાયક વ્યતિકરણને અનુરૂપ પ્રકાશિત ભાગ આવું સમજવાનું, અને ન્યૂનતમ એટલે વિનાશક વ્યતિકરણને અનુરૂપ અપ્રકાશિત ભાગ. બરાબર? તો અહીંયા મારે પથ તફાવત લેવો પડે. શું લેવું પડે? પથ તફાવત. હવે પથ તફાવતની અંદર P બિંદુ તરફ જતા તરંગો એની આપણે વાત કરવી છે. C બિંદુ તરફ જતા તરંગોની વાત નથી કરતા. તો P બિંદુ તરફ જતા તરંગો, ધારો કે આટલો અહીંયા P બિંદુ છે, તો P બિંદુ આપણે એવી જગ્યાએ લીધું છે કે જેથી આ L માંથી, આ છેડામાંથી અહીંથી આવતું તરંગ એને અહીંયા સુધી કાપવાનું અંતર ઓછું, અને અહીંથી આવતું તરંગ એને અહીંયા સુધી પહોંચવા કાપવાનું અંતર વધારે છે. અહીંયા આટલે ધારો કે હું બહિર્ગોળ લેન્સ મૂકી દઉં, આ બહિર્ગોળ લેન્સ મૂકી દીધો આપણે. હવે બહિર્ગોળ લેન્સથી આ કિરણ સીધું જવાનું, આ થોડું વાંકું વળવાનું, આ વાંકું વળવાનું, અને બધા પડદા પર P બિંદુએ શું થવાના? ભેગા થવાના. એટલે તમે જોઈ શકો છો કે આપણે લેન્સ એવી રીતે ગોઠવ્યો કે લેન્સ પછી તો ત્રણેય સરખું અંતર કાપ્યું છે, પણ લેન્સ સુધી પહોંચવા માટે, અહીં સુધી પહોંચવા માટે આને વધારે અંતર કાપવાનું થાય છે. તમે ભૌમિતિક રીતે જોઈ શકો છો. અને આ અંતર સૌથી ઓછું છે. તો L થી પાસ થતું આ તરંગ અને N થી અહીંયા આવતું તરંગ, એમની વચ્ચે તફાવત કેટલો છે? ભૌમિતિક પદ તફાવત. તો L માંથી, L બિંદુમાંથી આ જે લાઈન છે એની પર એક લંબ રેખાખંડ આપણે દોર્યો, જે અહીંયા Q બિંદુ પર આવ્યો. આ લંબપાદ બિંદુ Q બન્યું. તો NQ જેટલો તફાવત છે. કેટલો તફાવત છે? NQ જેટલો. હવે જુઓ, Q થી અહીં લેન્સ સુધીનું અંતર, પછી અહીંયા ધારો કે Q ડેશ કહી દો, તો Q ડેશ થી લેન્સ સુધીનું અંતર અને L થી લેન્સ સુધીનું અંતરો આ સરખા છે. આ લાઈન મેં એવી રીતે દોરી કે જેથી, બરાબર. પણ આ પહેલું કિરણ અને આ ત્રીજું કિરણ, એ બે વચ્ચેનો તફાવત આટલો છે, NQ જેટલો. એટલે L માંથી જતા તરંગો, L માંથી P સુધી પહોંચતા તરંગો અને N માંથી P સુધી પહોંચતા તરંગો વચ્ચેનો પથ તફાવત, એ પથ તફાવત કેટલો મળે છે આપણને? તો જુઓ, અહીંયા આપણે આ કિરણ અને આ સમક્ષિતિજ લાઈન એની વચ્ચેનો ખૂણો અહીંયા θ બતાવ્યો છે. તો ભૂમિતિ પરથી આપણે એવું કહી શકીએ કે અહીં જે કાટકોણ ત્રિકોણ બને છે, ત્રિકોણ LQN, એમાં આ ખૂણો પણ θ જ થાય. કેટલો ખૂણો થાય? θ થાય. અને આ ત્રિકોણની અંદર પદ તફાવત મારે NQ શોધવા હોય તો આ θ છે એનું સાઈન લઈ લઉં. સાઈન θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, આવું થાય. સાઈન θ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. જો પદ તફાવત પછી લખીએ આપણે. આ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ LQN માં હું સાઈન θ લઈ લઉં, તો સાઈન θ એટલે NQ ભાગ્યા કર્ણ એટલે LN, આવું થાય. પણ NQ એ આપણો પદ તફાવત છે, એટલે પથ તફાવત NQ બરાબર શું થાય? LN into sin θ. આવું થાય. થાય ના થાય? NQ ને એવું કરતા બનો એટલે LN જ જતા રહે. પણ LN એટલે આપણી આકૃતિમાં L થી L સુધીનું અંતર, એટલે આ સ્લિટની પહોળાઈ છે, એટલે સ્મોલ a. શું છે? સ્મોલ a. અને sin θ માં જો θ અત્યંત સૂક્ષ્મ હોય, નાના θ માટે, તો sin θ બરાબર θ લઈ શકાય, નાના θ માટે. અને તમે વિચારો કે આ સ્લિટની પહોળાઈ આપણે કેટલી રાખવાની કીધેલી? બે આંગળીની વચ્ચે જે ગેપ હોય એના જેવી. એટલે કેટલી પહોળાઈ કહેવાય? બહુ ઓછી.
અને બહુ ઓછી પહોળાઈ હોય તો આ સ્મોલ a નું મૂલ્ય ઓછું હોય તો આ થીટાનું મૂલ્ય પણ ઓછું થાય, નજીક આવતું જાય ક્યુ બિંદુ. એટલે અત્યંત સૂક્ષ્મ થીટા કહેવાય. સૂક્ષ્મ થીટા માટે સાઈન થીટાની જગ્યાએ હું એકલા થીટા લખી શકું. એટલે આ પથ તફાવત આપણો આટલો થયો. પથ તફાવત a થીટા કેટલો થયો? a થીટા જેટલો, જેને nq કીધો છે આપણે. હવે બીજું, ધારો કે આ સ્લિટની અંદર l અને n સિવાય બીજા બે બિંદુઓ પસંદ કરું. એક m બિંદુ અને m1 અને m2. ધારો કે આને કાઢી નાખું છે. જો આ m એ તો મધ્ય બિંદુ છે સ્લિટનું, પણ અહીંયા એક m2 બિંદુ લીધું, અહીંયા m1 બિંદુ લીધું. તો m1 m2 વચ્ચેનું અંતર કેટલું હશે? તો a કરતા તો ઓછું જ હશે ને. ધારો કે m1 m2 અંતર m1 m2 એ y જેટલું છે. તો આ જ p બિંદુએ અહીંથી પણ કિરણો જતા હશે. આ તો આપણે ત્રણ જ લીધા છે, પણ અહીંથી એક કિરણ આમ જતું હશે, એ અહીંયા આવશે p બિંદુએ, અહીંથી પણ કિરણ જતું હશે, p બિંદુએ આવશે. તો આ બે વચ્ચેનો પદ તફાવત કેટલો થાય? m1 માંથી પસાર થતું તરંગ અને m2 માંથી પસાર થતું તરંગ. અહીંયા જેવી રીતે પદ તફાવત થયો રીતે આના અને આના વચ્ચે પણ એવો પદ તફાવત હશે. તો એ પદ તફાવત કેટલો થાય? તો પેલામાં પહોળાઈ a લીધી, અને બદલે અહીંયા પહોળાઈ y લઈ લેવાની. થીટા તો એના જ રહેવાના. એટલે એ બિંદુઓ માટે m1 m2 માટે પદ તફાવત લઉં તો એ પદ તફાવત થાય લેમ્ડા થીટા, સોરી a થીટા, y થીટા જેટલો. કેટલો થાય? y થીટા જેટલો. આ અંતર આપણે y કીધું છે એટલે. અને એ પદ તફાવત એવો હોય અહીંયા પહોંચતા સુધીમાં, જો એ લેમ્ડા બાય 2 ના ગુણકમાં હોય. કેટલો હોય? લેમ્ડા બાય 2 ના ગુણકમાં, તો વિનાશક વ્યતિકરણ રચે, અને લેમ્ડાના ગુણકમાં હોય તો સહાયક વ્યતિકરણ રચે. એટલે આની પરથી આપણે વિવર્તનની શરતો લખવાની છે. શાની શરતો લખવાની છે? વિવર્તનની શરતો લખવાની છે. એટલે જો અધિકતમ માટેની શરત, પછી એ શરતો પ્રમાણે કેવી રીતે આપણને આગળ જવાબ મળે તે આપણે ગણવાનું. અધિકતમ માટેની શરતમાં પથ તફાવત બરાબર n પ્લસ 1/2 લેમ્ડા, અને ન્યૂનતમ માટેની શરત એમાં પથ તફાવત બરાબર n લેમ્ડા. હવે આ પદ તફાવત અહીંયા તો આપણે જનરલ પદ તફાવત કયો ગણે? a થીટા. એટલે અહીંયા મારે આવું લેવાનું કે a થીટા બરાબર n પ્લસ 1/2 લેમ્ડા, અને અહીંયા a થીટા બરાબર n લેમ્ડા. આ જે શરત થઈ એ અધિકતમ માટેની શરત થઈ, આ શરત થઈ એ ન્યૂનતમ માટેની શરત થઈ, જ્યાં n બરાબર +or-1 +or-2 +or-3 વગેરે. આમાં એવું જ n બરાબર +or-1 +or-2 +or-3 વગેરે. અહીંયા વિવર્તનની અંદર n ના મૂલ્યો 1 થી શરૂ થશે, જ્યારે વ્યતિકરણની શરતો આપણે લખી ત્યાં n ના મૂલ્યો 0 થી શરૂ થતા હતા. અને બીજું એક યાદ રાખો, વ્યતિકરણની અંદર શરતમાં આપણે પદ તફાવત બરાબર n લેમ્ડા લીધેલું હતું. એ પદ તફાવત n લેમ્ડા એ સહાયક વ્યતિકરણનું હતું, જ્યારે અહીંયા વિનાશક માટે આપણને મળશે. એ જ રીતે સહાયક માટે અહીંયા ત્યાં આપણે વિનાશક માટે આવી શરત લખેલી n પ્લસ 1/2 લેમ્ડા, પણ અહીંયા અધિકતમ એટલે સહાયક માટેની છે, પ્રકાશિત માટેની છે. એટલે શરતો ઉલટાઈ જાય છે. શું થાય છે? શરતો અહીંયા ઉલટાઈ જાય છે. બરાબર. હવે આ શરતો જે છે એમાં ધારો કે આપણને આ ન્યૂનતમ કેમ મળે છે? ન્યૂનતમ કેમ મળ્યા આ શરત પ્રમાણે? ધારો કે n બરાબર 1 લઈ લો, n બરાબર 1 માટે તો a થીટા બરાબર લેમ્ડા થાય. તો થીટા બરાબર શું થાય? લેમ્ડા અપોન a થાય. અને આ થીટા, આટલા થીટા હશે, થીટાની કિંમત લેમ્ડા અપોન a જેટલી હશે, એવો ખૂણો જ્યાં થતો હશે, આપણે કીધું
કે અહીંથી અડચણની ધાર આવે એટલે તરંગો બધી દિશામાં ફેલાય, અલગ અલગ દિશામાં બધી જગ્યાએ ફેલાય, દરેક જગ્યાએ. તો હું એક એવો થીટા પસંદ કરું, અહીંયા આ ખૂણો થીટા છે એવો પસંદ કરું કે એ થીટાનું મૂલ્ય આ તરંગ લંબાઈ લેમ્ડા અને એ એના ગુણોત્તર જેટલું થાય, એના ગુણોત્તર જેટલું થાય. તો P બિંદુએ મને વિનાશક વ્યતિકરણ મળે. હવે આ ગુણોત્તર જેટલું થાય તો એમાં જો અહીંયા આપણે એવું લેવાનું, આ તો બરાબર છે થીટા. હવે આ જે સ્લીટ છે એ પહોળાઈની, એને બે ભાગમાં હું વહેંચી દઉં. આ બે ભાગ પાડી દીધા. તો આટલો અડધો ભાગ કેટલો થાય? a/2. અને આ પણ અડધો ભાગ કેટલો થાય? a/2. બીજું કે આ તફાવત છે તે અને આ, અહીંયા એક શૃંગ એક ગર્ત આવું તરંગ લો તો આ ભાગમાં અડધું આવે, ખાલી શૃંગ આવે. એટલે આ શૃંગ અને ગર્ત ભેગા થાય એટલે લેમ્ડા. એટલે પહેલા અને ત્રીજા વચ્ચેનો પદ તફાવત લેમ્ડા જેટલો છે, અને પહેલા અને બીજા વચ્ચેનો પદ તફાવત લેમ્ડા/2 જેટલો છે. હવે આટલો જ નાનો ત્રિકોણ લઉં, ધારો કે કાટકોણ ત્રિકોણ થાય અહીંયા, તો એ નાના ત્રિકોણની અંદર આ અંતર લેમ્ડા/2 છે અને આ અંતર a/2 છે, અને એનું હું sin થીટા લઉં તો સામેની બાજુ એટલે લેમ્ડા/2 ભાગ્યા a/2, અને sin થીટા બરાબર થીટા લઈ લઉં એટલે થીટા બરાબર લેમ્ડા/2 અપોન a/2, એટલે કે લેમ્ડા અપોન a. આ થીટા મળ્યું કયા? આ બે કિરણો માટે. હવે જુઓ, આ કિરણ અહીંયા પહોંચે પડદા પર અને આ બીજું કિરણ અહીંયા પહોંચે. બે તરંગોનું સંપાતીકરણ થાય, પહેલા અને બીજા કિરણનું સંપાતીકરણ થાય આ બે તરંગોનું અહીંયા પડદા પર પહોંચે ત્યારે. પણ પડદા પર બે સાથે નથી પહોંચતા. કેમ સાથે પહોંચતા નથી? કારણ કે એમની વચ્ચેનો પથ તફાવત લેમ્ડા/2 છે. એટલે સમજો કે આ તરંગ છે પડદા પર થોડુંક વહેલું પહોંચે છે, આ તરંગ છે પડદા પર થોડુંક લેટ પહોંચે છે, અને એ બંને વચ્ચેનો પદ તફાવત લેમ્ડા/2 છે. લેમ્ડાને અનુરૂપ જો પદ તફાવત હોય તો 2π જેટલો કળા તફાવત થાય. હવે લેમ્ડા/2 જેટલો પદ તફાવત હોય આ બેની વચ્ચે, તો પડદા પર શું થશે? આ પહેલું તરંગ છે એનું શૃંગ હશે તો એની પર બીજા તરંગનું ગર્ત આપાત થશે, કારણ કે એમનો કળા તફાવત શૃંગ અને ગર્ત વચ્ચેનો કળા તફાવત π હોય, 180 હોય. લેમ્ડા જેટલા પદ તફાવતને સમતુલ્ય કળા તફાવત કેટલો હોય? 2π. તો લેમ્ડા/2 ને સમતુલ્ય કળા તફાવત કેટલો હોય? π. π એટલે 180 ડિગ્રી, અને 180 ડિગ્રી એટલે એકનું શૃંગ હોય તો બીજાનું ગર્ત હોય, એક જ બિંદુ પર સંપાત થાય. તો ત્યાં શું થાય? પ્રકાશની તીવ્રતા શૂન્ય થઈ જાય. એટલે કે પહેલું અને બીજું તરંગ અહીંયા પડદા પર જ્યારે સંપાત થાય ત્યારે એ અપ્રકાશિત ભાગ બનાવે. કેવો ભાગ બનાવે? અપ્રકાશિત ભાગ. વિનાશક વ્યતિકરણ રચ્યું ટૂંકમાં ત્યાં, અને વિનાશક વ્યતિકરણ રચ્યું એટલે તીવ્રતા શૂન્ય. એ રીતે બીજા અને ત્રીજા વચ્ચેનો પદ તફાવત પણ લેમ્ડા/2, કારણ કે અહીંયા લેમ્ડા/2 છે ને આ લેમ્ડા છે, હું લેમ્ડામાંથી લેમ્ડા/2 બાદ કરું એટલે લેમ્ડા/2 વધે. તો બીજા અને ત્રીજા વચ્ચેનો પદ તફાવત પણ લેમ્ડા/2 છે. એટલે એ વિનાશક વ્યતિકરણ રચે. ધારો કે m1 અને m2 લો, હમણાં આપણે m1 m2 બિંદુઓ લીધા, તો m1 અને m2 બિંદુઓ માટે વિચારું તો એમનો પદ તફાવત પણ અહીંયા હોય લેમ્ડા/2 જેટલો. એટલે વિનાશક વ્યતિકરણ. ટૂંકમાં પહેલા વિભાગના કોઈ એક કિરણને અનુરૂપ બીજા વિભાગમાં એવું કિરણ આપણને મળે જ કે જેમની વચ્ચેનો પદ તફાવત લેમ્ડા/2 થાય, અને એમની વચ્ચેનો પદ તફાવત લેમ્ડા/2 થાય એટલે પડદા પર વિનાશક વ્યતિકરણ થાય. એટલે કે અહીંયા ન્યૂનતમ મળ્યું કહેવાય આપણને. આ ન્યૂનતમ મળવાનું કારણ આ છે. એટલે આ શરત જે છે એ ન્યૂનતમની શરત થઈ. પદ તફાવત કેટલો હોવો જોઈએ? n લેમ્ડા. વ્યતિકરણમાં સહાયકની શરત હતી, આવું યાદ રાખો. પણ અહીંયા એ જ શરત, વ્યતિકરણની જે શરત સહાયક માટે હતી એ વિવર્તનમાં ન્યૂનતમ એટલે કે વિનાશક અપ્રકાશિત માટેની થઈ જાય છે. શરતો ઉલટાઈ જાય છે. એટલે આ રીતે આપણને ન્યૂનતમ કેમ મળે છે એ સમજાવવાનું છે. એવી જ રીતે અધિકતમ કેમ મળે આપણને
તો અધિકતમ કેમ મળે? અધિકતમ કેમ મળે? તો n ની કિંમત હું 1 થી જ લઈ શકું, 1 2 3 માં 0 તો લઈ ના શકાય. તો a થીટા અથવા તો પદ તફાવત a થીટા બરાબર n બરાબર 1 લઉં તો 1 + 1/2 એટલે 3/2, એટલે અહીંયા 3/2 લેમ્બડા થાય. a થીટા બરાબર શું થાય? 3/2 લેમ્બડા. હવે મારે શું કરવાનું? અહીંયા આપણે જે 3 જ કિરણ લીધા છે, એટલે કે આ સ્લિટ a પહોળાઈની સ્લિટ હતી, એના કેટલા ભાગ પાડ્યા હતા? 2 ભાગ પાડ્યા હતા. 3 કિરણો લીધા એટલે 2 ભાગ પડ્યા. એને બદલે આપણે શું કરવાનું છે? એના 3 ભાગ પાડવાના છે. અહીંયા આ જ આકૃતિમાં હું ખાલી 3 ભાગ બતાવ્યું હોય. a જેટલી પહોળાઈ છે એના આપણે 3 ભાગ પાડવાના. એક કિરણ અહીંથી લઈએ, એક આવી રીતે લઈએ, આવી રીતે લઈએ અને એક આવી રીતે લઈએ. જો 3 સરખા ભાગ પાડવાના, એટલે આટલો ભાગ છે a નો ત્રીજો ભાગ થયો, આ a નો ત્રીજો ભાગ થયો, a નો ત્રીજો ભાગ થયો, બરાબર. તો આ કિરણો પણ એવી રીતે હશે. પછી એક કિરણ આમ હશે, એક આ હશે અને એક આ હશે, એટલે આ કિરણ નહીં હોય, બરાબર. બુકમાં આપણને આવી આકૃતિ દોરીને આપી નથી, ખાલી લખ્યું છે, પણ આપણે આ 3 ભાગ પાડીને બતાવો. હવે પહેલા અને છેલ્લા એ બેની વચ્ચેનો પદ તફાવત હું લેમ્બડા ના લઉં, થોડોક વધારે લઉં, 3/2 લેમ્બડા જેટલો પદ તફાવત લઉં. પછી પહેલા અને આ ત્રીજા, આ પહેલું અને ચોથું કિરણ હતું, એને બદલે પહેલા અને ત્રીજા વચ્ચેનો પદ તફાવત લેમ્બડા જેટલો લઈએ, એટલે આ 1.5 લેમ્બડા, 3/2 લેમ્બડા એટલે 1.5 લેમ્બડા. પછી આ લેમ્બડા અને અહીંયા લેમ્બડા/2 જેટલો પદ તફાવત લઈએ. તો ખાલી આટલો ભાગ, આ એક નાનો કાટકોણ ત્રિકોણ બનશે, આવો ત્રિકોણ બનશે. જુઓ, આવો ત્રિકોણ, કાટકોણ, બરાબર. અહીંયા જે બિંદુ આપણે નામ આપ્યું હતું L, અહીંયા ધારો કે M1 નામ આપી દઈએ. આટલું અંતર a/3 છે, આટલું અંતર a/3 છે, અને આ તફાવત જે લીધો છે, પદ તફાવત, એ લેમ્બડા/2 જેટલો છે. આ ખૂણો થીટા છે, તો sin થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, આ કર્ણ છે કાટખૂણાની સામેની બાજુ, એટલે અને થીટા નાના છે એટલે sin થીટા બરાબર હું થીટા લખી શકું. એટલે આકૃતિ પરથી હું શું લઈ શકું? તો થીટા બરાબર લેમ્બડા/2 ભાગ્યા a/3, એટલે આ 3 અંશમાં જતા રહેશે, એટલે 3/2 લેમ્બડા અપોન a આવું થાય. અને અહીંયા આપણી શરતમાં પણ તમે જુઓ કેવું થીટાને કરતા બનાવું તો થીટા બરાબર શું થાય છે? 3 લેમ્બડા અપોન 2a. તો એવું આકૃતિ પરથી આપણને મળ્યું, થીટા બરાબર 3 લેમ્બડા અપોન 2a મળ્યું. હવે આ પહેલું કિરણ અને આ બીજું, એ બંને પડદા પર પહોંચે ત્યારે એમની વચ્ચેનો પદ તફાવત અહીંયા કેટલો લીધો આપણે? લેમ્બડા/2. એટલે વિનાશક વ્યતિકરણ રચે, એટલે અહીંયા અપ્રકાશિત ભાગ આ બેને કારણે. હવે આની અંદર એક બિંદુ, પહેલા વિભાગની અંદર એક બિંદુ અહીંયા ધારો કે લઉં, તો એને અનુરૂપ અહીંયા પણ એક બિંદુ એવું મળે બીજા વિભાગમાં, કે જેનો અહીંયા એકબીજાની અસર નાબૂદ કરે, એટલે કે પદ તફાવત લેમ્બડા/2 થાય. એટલે હવે અહીંયા શું થશે? જુઓ, આ પહેલો વિભાગ છે એના બધા કિરણોની સાથે બીજા વિભાગના કિરણો છે લેમ્બડા/2 પદ તફાવત રચે, એટલે પડદા પર લેમ્બડા/2 પદ તફાવત એટલે વિનાશક વ્યતિકરણ, એટલે અપ્રકાશિત ભાગ મળ્યો. પણ આ ત્રીજો જે ભાગ છે, આ ત્રીજા ભાગ સાથે પદ તફાવત લેમ્બડા/2 થાય એવો નવો ચોથો ભાગ નથી આપણી જોડે. એટલે આટલો ત્રીજો ભાગ છે, 33% ભાગ છે, એ પડદા પર પ્રકાશિત ભાગ રચશે. એને કારણે આપણને થોડો પ્રકાશ દેખાશે. કયા ભાગને કારણે? આટલા ભાગને કારણે. અને એટલા ભાગને અહીંયા પ્રકાશ દેખાશે. પહેલા બેને કારણે આ બેની અસર તો નાબૂદ થઈ ગઈ, એટલે અંધારું થયું. પણ આનું થોડુંક અજવાળું હશે અહીંયા, એટલે ઝાંખું લાઈટ આપણને દેખાશે, ઝાંખો પ્રકાશ દેખાશે. એને અધિકતમ કહેવાય.
એકદમ અપ્રકાશિત નથી. પહેલા બે ભાગને કારણે અપ્રકાશિત વિભાગ, જે વિનાશક વ્યતિકરણને લીધે અપ્રકાશિત ભાગ જોવા મળતો હતો, પણ એની પર પાછો ત્રીજો એક ભાગ આવી ગયો ત્યાં, જે પ્રકાશ રચે છે. પણ એ પ્રકાશની તીવ્રતા કેવી હશે? મધ્યસ્થ અધિકતમ કરતા ઓછી, કારણ કે મધ્યસ્થ અધિકતમ તો 100% પ્રકાશને કારણે રચાયો છે, 100%. લીધે પણ અહીંયા જે પ્રકાશ આપણને મળ્યો એ 100% પ્રકાશને કારણે નથી મળ્યો, માત્ર ત્રીજા ભાગને કારણે મળ્યો છે. એટલે આના કરતા ઝાખું હશે. એટલે જેમ જેમ આગળ જઈએ એમ જે અધિકતમો મળતા જાય એની તીવ્રતા શું થાય? ઘટતી જાય. આના પછી ધારો કે 3 ને બદલે 4 ભાગ લઈએ તો પહેલા બે ભાગની અસર, પહેલા બે ભાગ એકબીજાની અસર નાબૂદ કરે, ત્રીજો અને ચોથો ભાગ હોય તો એ પણ એકબીજાની અસર નાબૂદ કરે, એટલે પાછું ન્યૂનતમ આવે, ત્યાં સંપૂર્ણ અંધારું હોય. પછી આવા 3 ને બદલે 5 ભાગ લઈએ તો પહેલા ભાગની અસર બીજો ભાગ નાબૂદ કરશે, ત્રીજાની ચોથો નાબૂદ કરશે, પણ પાંચમાને કારણે થોડુંક પ્રકાશ મળશે, એ 20% જેટલો જ હશે, કારણ કે 5 ભાગ પાડી દીધા, એટલે ખાલી પાંચમો એકલો ભાગ જ ત્યાં પ્રકાશ રચે, એટલે પાછી તીવ્રતા ઓછી થઈ. આવી રીતે આપણને અહીંયા ન્યૂનતમો અને અધિકતમો ક્રમશઃ મળતા જાય. સેન્ટરમાં મધ્યસ્થ અધિકતમ, આ મધ્યસ્થ અધિકતમ છે θ બરાબર 0 ને અનુરૂપ છે, એટલે અહીંયા આપણે n ની કિંમતો 1 થી જ શરૂ કરવાની છે બંનેમાં. મધ્યસ્થ અધિકતમની શરત આમાં એક પણ નથી. મધ્યસ્થ સિવાયના અધિકતમો માટેની આ શરત છે. શરત શું યાદ રાખવાની? પદ તફાવત બરાબર n+1 લેમ્બડા, n+1/2 લેમ્બડા, અને અહીંયા પદ તફાવત બરાબર n લેમ્બડા. બંનેમાં n બરાબર 1 થી શરૂ થાય, ±1 ±2 વગેરે. વ્યતિકરણમાં એવું લઈ શકીએ, 0 પછી 1 2 3 લઈએ, એમાં ± ગમે તે લઈ શકાય. બરાબર? તો આ બે શરતો ખાસ યાદ રાખવાની છે તમારે. એટલે આ વિવર્તનની શરતોની ચર્ચા થઈ, અને આજનું કામ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પછી આગળ લઈશું.